ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં નવા સંગઠન રચના કરવામાં આવતા તમામ નિમાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો દ્વારા ખુશી વ્યક્ત કરી નિમાયેલા સંગઠનના હોદ્દેદારોથી ખુશ થઈ આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના અંબેમા મંદિરે પૂજા કરી મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રેલી યોજી ખેડા જિલ્લાના ફાગવેલ ભાથીજી દાદાના મંદિરે રેલી સ્વરૂપે જઈ પૂજા અર્ચના કરી હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સંગઠનને લઈને હોદ્દેદારો દ્વારા તેમજ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા બાલાસિનોર અંબે માતાના મંદિરથી ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ધજા ચઢાવવામાં આવી અને પૂજા અર્ચના કરી સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે। આજરોજ બાલાસિનોર નગરમાં આવેલ માં અંબેના મંદિરેથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો માં અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી રેલી સ્વરૂપે 150થી પણ વાહનો લઈ ખેડા જિલ્લાના ફાગવેલ ગામે ભાથીજી દાદાના મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી અને ભાથીજી દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સર્વે સમાજ એક થઈને ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલ હોદ્દેદારોથી ખુશ થઈ એક થઈ રેલીમાં જોડાયા હતા અને જય જયકાર બોલાવવામાં આવ્યો હતો। બાદમાં તમામ હોદ્દેદારો ફૂલહાર પહેરાવી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા હોદ્દેદારો દારૂનું સ્વાગત કરવા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મહીસાગર જિલ્લાના નવા સંગઠનની રચના કરવામાં આવી છે। એમાં દરેકે દરેક સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને એના દ્વારા દરેક સમાજને બિલકુલ આનંદમાં છે અને મહીસાગર જીકેટીએસ દ્વારા આ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ભાથીજી મંદિરે દર્શન કરવા માટે બાલાસિનોરથી આજે લગભગ 200 વાહનોના કાફલા સાથે દરેક સમાજના આગેવાનો સાથે અહીંયા ધજા ચડાવવા આવ્યા છીએ। એટલે આજે દરેક સમાજમાં બહુ ખુશીનો માહોલ છે અને જે કંઈ નિમણૂકો થઈ છે એનાથી દરેકને સંતોષ છે। ઉદયસિંહ ચૌહાણ, ક્ષત્રિય આગેવાન।